નમસ્કાર ભવિષ્યના શિક્ષક મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। અમારી આ ચેનલ ટેટ અને ટાટ જેવી અત્યંત સ્પર્ધાત્મક શિક્ષક યોગ્યતા કસોટીઓની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ ઊંડાણપૂર્વકનું અને સૌથી અગત્યનું પરિણામલક્ષી માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે। આજનો આપણો વિષય છે સંક્ષેપીકરણ, જેને આપણે અંગ્રેજીમાં પ્રિસાઇઝ રાઇટિંગ કહીએ છીએ। સંક્ષેપીકરણ એ માત્ર સારાંશ લખવાની કસોટી નથી, બિલકુલ નથી। આ તમારી સમજશક્તિ એટલે કે કમ્પ્રિહેન્શન, તમારી વિશ્લેષણ કરવાની ક્ષમતા એટલે કે એનાલિટિકલ સ્કિલ અને તમારા લેખન કૌશલ્ય એટલે કે રાઇટિંગ સ્કિલની એક સંયુક્ત અને કઠોર પરીક્ષા છે। પરીક્ષક આ એક જ પ્રશ્નથી તમારા વ્યક્તિત્વના આ ત્રણેય પાસાઓને ચકાસી લે છે, અને એટલે જ હું કહું છું કે જે ઉમેદવાર આ કળામાં નિપુણતા મેળવી લે છે તે હજારો સ્પર્ધકોની ભીડમાં આપોઆપ જાણે કે એક અલગ જ લાઇનમાં આવીને ઊભો રહી જાય છે। આ તમારી તૈયારીનું એવું બ્રહ્માસ્ત્ર છે જે તમને મેરિટ લિસ્ટમાં તમારું સ્થાન પાક્કું કરવામાં નિર્ણાયક એટલે કે ડિસાઇસિવ મદદ કરશે। એટલે જ આજે હું તમને સંપૂર્ણ ખાતરી આપું છું કે આ વિગતવાર વિશ્લેષણના અંત સુધીમાં તમે સંક્ષેપીકરણના વિષયને માત્ર સમજશો જ નહીં, પરંતુ તેને પરીક્ષાખંડમાં પૂરા આત્મવિશ્વાસ સાથે કોઈપણ જાતના ડર વગર ઉકેલવા માટેની એક સ્પષ્ટ પગલા દર પગલાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ શીખી જશો। તો ચાલો હવે બીજો કોઈ વિચાર કર્યા વગર તમારું સંપૂર્ણ ધ્યાન અહીં કેન્દ્રિત કરો, તમારી નોટબુક અને પેન સાથે સજ્જ થઈ જાઓ અને આ અત્યંત મહત્વપૂર્ણ વિષય પર સંપૂર્ણ વિજય મેળવવા માટે મારી સાથે આ જ્ઞાનસભર સફરમાં જોડાઈ જાઓ। હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ। આ સ્લાઇડ પર આજના આપણા સત્રનો એજન્ડા એટલે કે આપણો સમગ્ર સફરનો રોડમેપ એકદમ સ્પષ્ટ રીતે આપેલો છે। આપણે આ વિષયને કોઈ આડીઅવળી રીતે નહીં પણ 5 મુખ્ય વિભાગોમાં એકદમ વ્યવસ્થિત રીતે સમજીશું। સૌથી પહેલા વિભાગ 1માં આપણે જોઈશું સંક્ષેપીકરણનું મહત્વ અને તેનો ઉદ્ભવ ક્યાંથી થયો। ત્યાર પછી વિભાગ 2માં એક આદર્શ સંક્ષેપના 5 આધારસ્તંભો કયા છે જેના પર તે ટકેલો છે તેની ચર્ચા કરીશું। વિભાગ 3માં આપણે સૌથી મહત્વની વાત એટલે કે સંક્ષેપીકરણ લખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે જે આપણને ભૂલ વગર સાચા જવાબ સુધી લઈ જશે તે શીખીશું। ચોથા વિભાગમાં આપણે એવા નિયમો જોઈશું જેનું પાલન કરવું અનિવાર્ય છે, અને 5મા અને અંતિમ વિભાગમાં આપણે એ જીવલેણ ભૂલો વિશે જાણીશું જેનાથી બચવું અત્યંત જરૂરી છે, નહીં તો માર્ક્સ કપાઈ શકે છે। તો ચાલો આ જ્ઞાનસભર સફરની શરૂઆત કરીએ। હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ। અહીં આપણી આજની ચર્ચાનું મુખ્ય શીર્ષક આપવામાં આવ્યું છે ટાટ મેન્સ સંક્ષેપીકરણ, પ્રિસાઇઝ રાઇટિંગ, સંપૂર્ણ માર્ગદર્શિકા અને પરીક્ષાલક્ષી રણનીતિ। મિત્રો, આ શીર્ષક પોતે જ બધું જ કહી દે છે। આપણે અહીં માત્ર ઉપરછલ્લી વાતો નથી કરવાના, આપણે એક સંપૂર્ણ માર્ગદર્શિકા પર કામ કરવાના છીએ જે તમને શરૂઆતથી અંત સુધી બધું જ શીખવશે, અને સાથે સાથે એક પરીક્ષાલક્ષી રણનીતિ પણ બનાવીશું, જેનો અર્થ છે કે આપણે એ જ બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું જે પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જરૂરી છે। આ કોઈ સામાન્ય જ્ઞાનનું સેશન નથી, આ એક ટાર્ગેટેડ ફોકસ્ડ સ્ટ્રેટેજી સેશન છે। ચાલો આ સ્લાઇડ પર આપેલા 3 મુખ્ય મુદ્દાઓને વધુ ઊંડાણપૂર્વક સમજીએ। પહેલો મુદ્દો છે એક આદર્શ સંક્ષેપ લખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ। અહીં વૈજ્ઞાનિક શબ્દ પર મેં ખાસ ભાર મૂક્યો છે। કેમ? કારણ કે સંક્ષેપ લખવો એ કોઈ અટકળ કે અંદાજનું કામ નથી, એ કોઈ જાદુ નથી કે મન ફાવે તેમ શબ્દો કાઢી નાખ્યા। તેની એક ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ તર્કબદ્ધ પ્રક્રિયા છે। જેમ વિજ્ઞાનમાં પ્રયોગોના નિશ્ચિત ચરણ હોય છે અને તે ચરણ અનુસરવાથી જ સાચું પરિણામ મળે છે, બસ એ જ રીતે અહીં પણ એક પદ્ધતિસરનું માળખું છે। જો તમે એ માળખું અનુસરશો તો તમે ભૂલરહિત સચોટ પરિણામ સુધી પહોંચી જ જશો। બીજો મુદ્દો છે માત્ર લખાણ ટૂંકાવવાની કળા નહીં, વિચારના હાર્દને પકડવાની તાકાત। આ આખા વિષયનો સાર છે। પરીક્ષક એ નથી જોવા માંગતા કે તમે 100 શબ્દોમાંથી 50 શબ્દો કેવી રીતે કાઢી શકો છો, એ તો કોઈ પણ કરી શકે। તેઓ એ જોવા માંગે છે કે શું તમે આપેલા ગદ્યખંડના મૂળ વિચાર, તેના આત્માને, તેના હાર્દને પકડી શકો છો કે નહીં? શું તમે બિનજરૂરી વિગતોના ઢગલામાંથી સોના જેવા મુખ્ય સંદેશને અલગ તારવી શકો છો? આ જ તમારી સાચી કસોટી છે। અને ત્રીજો મુદ્દો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેનું સૌથી નિર્ણાયક શસ્ત્ર। આને શસ્ત્ર કેમ કહ્યું? કારણ કે યુદ્ધમાં શસ્ત્ર જ તમને જીત અપાવે છે। આ પરીક્ષા પણ એક યુદ્ધ જેવી છે, અને આ વિભાગ એક એવું શસ્ત્ર છે જે તમને બીજા હજારો ઉમેદવારો પર નિર્ણાયક સરસાઈ અપાવી શકે છે। જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઉપરછલ્લી ભૂલો કરે છે, ત્યાં તમે એક પદ્ધતિસર અને સચોટ સંક્ષેપ લખીને
પરીક્ષક પર એક અલગ સકારાત્મક છાપ ઊભી કરી શકો છો અને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડ આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે પરીક્ષામાં સંક્ષેપીકરણનું મહત્વ શું છે, એની વેલ્યુ શું છે. જુઓ, ટીએટી મેઇન્સની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર તમારા એકંદર મેરિટમાં ખૂબ જ મહત્વનો, કદાચ સૌથી મોટો ભાગ ભજવે છે. અને એ પેપરમાં પણ સંક્ષેપીકરણનો પ્રશ્ન એક નિર્ણાયક એટલે કે ગેમ ચેન્જિંગ વિભાગ છે. શા માટે? કારણ કે આ એકમાત્ર એવો પ્રશ્ન છે જે તમારી ભાષાકીય ક્ષમતાનું સંપૂર્ણ 360 ડિગ્રી ચિત્ર પરીક્ષક સમક્ષ રજૂ કરી દે છે. સ્લાઇડ પર આપેલું આ ટાર્ગેટનું ચિત્ર જુઓ. આનાથી વધુ સારી રીતે આ વાત ન સમજાવી શકાય. એના કેન્દ્રમાં બુલ્સ આઈ પર છે સમજશક્તિ, કોમ્પ્રિહેન્શન, એટલે કે શું તમે આપેલા ફકરાના મૂળ ભાવને, લેખકના ગર્ભિત સંદેશને બરાબર સમજી શકો છો? એ પહેલી કસોટી છે. એની બહારનું વર્તુળ છે ભાષાકીય સજ્જતા, લિંગ્વિસ્ટિક એબિલિટી. આનો અર્થ છે કે તમારી પાસે શબ્દભંડોળ કેટલું છે, તમારું વ્યાકરણ કેટલું શુદ્ધ છે અને તમારી વાક્યરચના પર કેટલી પકડ છે. અને સૌથી બહારનું વર્તુળ છે લેખન કૌશલ્ય, રાઇટિંગ સ્કિલ. આનો અર્થ છે કે જે કંઈ તમે સમજ્યા છો અને જે ભાષાકીય સાધનો તમારી પાસે છે તેનો ઉપયોગ કરીને શું તમે તમારા વિચારોને સ્પષ્ટ, સંક્ષિપ્ત અને સુસંગત રીતે કાગળ પર ઉતારી શકો છો કે નહીં? હવે તમે જ વિચારો, સંક્ષેપીકરણ એકમાત્ર એવો પ્રશ્ન છે જે આ ત્રણેય અત્યંત મહત્વપૂર્ણ કૌશલ્યોની એકસાથે એક જ સમયે કસોટી કરે છે. હવે એક ક્ષણ માટે પરીક્ષકના દૃષ્ટિકોણથી વિચારો. જ્યારે એ તમારી ઉત્તરવહી તપાસે છે ત્યારે આ એક જ પ્રશ્નના જવાબ પરથી એ તમારી બહુમુખી પ્રતિભા અને તમારી વ્યાકરણની શુદ્ધતા વિશે એક મજબૂત અભિપ્રાય બાંધી લે છે. જો તમારો સંક્ષેપ આદર્શ હોય, સ્પષ્ટ હોય, સચોટ હોય, તો તે પરીક્ષકને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે આ ઉમેદવારે ભાષાને માત્ર ગોખી નથી, પરંતુ તેને આત્મસાત કરી છે, તેને પચાવી છે. અને આ જ કારણ છે કે આ વિભાગ અત્યંત સ્કોરિંગ સાબિત થઈ શકે છે. તમે વિચાર તો કરો, ઓછા સમયમાં ફક્ત એક જ પ્રશ્નના જવાબથી તમે મહત્તમ ગુણ મેળવી શકો છો. અને આ જ ગુણ તમને અંતિમ પસંદગી યાદીમાં હજારો લોકોથી ઉપર લઈ જઈ શકે છે. એટલે યાદ રાખો, આ માત્ર લખાણ ટૂંકાવાનો ખેલ નથી, આ તો બુદ્ધિપૂર્વક વિચારને ઓળખી એને સચોટ રીતે પોતાની ભાષામાં રજૂ કરવાની કળા અને વિજ્ઞાન છે. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. કોઈપણ વિષયને જો એના મૂળમાંથી, એના પાયામાંથી સમજવામાં આવે તો તે હંમેશા માટે યાદ રહી જાય છે. એટલે કોઈપણ વિષયને ઊંડાણથી સમજવા માટે તેના મૂળ સુધી, તેના શાબ્દિક અર્થ સુધી જવું ખૂબ જ જરૂરી છે. આ સ્લાઇડ આપણને સંક્ષેપીકરણ શબ્દના અર્થ અને તેના ઉદ્ભવ વિશે સચોટ માહિતી આપે છે. સૌથી પહેલાં તો આપણો ગુજરાતી શબ્દ સંક્ષેપ. આ મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો એકદમ સીધો અને સરળ અર્થ થાય છે ટૂંકસાર અથવા સંક્ષિપ્ત રૂપ. એટલે કે કોઈ વિસ્તૃત વાતને, કોઈ લાંબી ચર્ચાને ટૂંકમાં સાર રૂપે કહેવી. હવે વાત કરીએ અંગ્રેજી શબ્દ પ્રિસીઝની, જેનો સાચો ઉચ્ચાર પ્રેસી થાય છે. આના મૂળમાં જઈએ તો ખબર પડે કે આ શબ્દ સીધો અંગ્રેજી નથી. આ શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે અને ફ્રેન્ચમાં તેનો અર્થ થાય છે ટુ કટ એન્ડ મેક પ્રિસાઇઝ, એટલે કે કાપીને ચોક્કસ બનાવવું. આ વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે મિત્રો. અહીં માત્ર કાપવાની, ટુ કટ વાત નથી, પણ કાપીને તેને ચોક્કસ, પ્રિસાઇઝ બનાવવાની, એટલે કે સચોટ, સુઘડ અને મુદ્દાસર બનાવવાની વાત છે. સ્લાઇડમાં આપેલું આ મશીનનું ચિત્ર જુઓ, કેટલું સરસ રીતે આ કોન્સેપ્ટ સમજાવે છે. જાણે કે એક મશીન છે જેમાં ઉપરથી તમે એક વિસ્તૃત લાંબો ગદ્યખંડ, જે 100% છે, ઇનપુટ તરીકે નાખો છો. પછી મશીનની અંદર પ્રક્રિયા થાય છે, જેમાં બધા બિનજરૂરી ભાગો, કચરો, વધારાની વાતો દૂર થાય છે અને નીચેથી આઉટપુટ તરીકે એક સંક્ષિપ્ત, સચોટ અને એકદમ કેન્દ્રિત રૂપ લગભગ 33% બહાર આવે છે. આ સ્લાઇડનો સૌથી મહત્વનો સંદેશ તેના ત્રીજા મુદ્દામાં છુપાયેલો છે. તે કોઈપણ વિસ્તૃત ગદ્યખંડને વ્યવસ્થિત રીતે ટૂંકું કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ફરી એકવાર જુઓ, વૈજ્ઞાનિક પ્રક્રિયા શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે આ કોઈ આડેધડ રીતે વાક્યો કાઢી નાખવાની કે મન ફાવે તેવા 2-4 વાક્યો લખી દેવાની ક્રિયા નથી. ના, તે એક પદ્ધતિસરની, નિયમબદ્ધ અને તર્કસંગત પ્રક્રિયા છે. આને સમજવા માટે એક બીજું ઉદાહરણ આપું. જેમ એક શિલ્પકાર એક મોટા પથ્થરમાંથી બિનજરૂરી ભાગોને ટાંકણા અને હથોડીથી દૂર કરીને એક સુંદર મૂર્તિનું સર્જન કરે છે, તેમ તમારે પણ શબ્દોના ઢગલામાંથી બિનજરૂરી શબ્દો, બિનજરૂરી વાક્યો, ઉદાહરણો અને અલંકારોને દૂર કરીને મૂળ વિચારની એક સચોટ અને સુંદર મૂર્તિ તૈયાર કરવાની છે. આ સમજ જ તમને એક સાચો અને અસરકારક સંક્ષેપ લખવા માટેનો મજબૂત પાયો પૂરો પાડશે. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ.
મિત્રો, આ સ્લાઇડ સંક્ષેપીકરણના સિદ્ધાંતના હાર્દ સમાન છે. એનો આત્મા છે. એનું શીર્ષક જ કેટલું સુંદર છે, ગદ્યખંડનો આત્મા, સોલ ઓફ ધ પેરેગ્રાફ. જેવી રીતે દરેક જીવંત શરીરમાં એક આત્મા હોય છે જે તેને જીવંત રાખે છે, તેને અર્થ આપે છે, તેવી જ રીતે દરેક સારા સુવ્યવસ્થિત ગદ્યખંડમાં પણ એક આત્મા હોય છે. આ આત્મા એટલે શું? આ આત્મા એટલે તેનો કેન્દ્રવર્તી ભાવ અથવા તેનો મૂળ વિચાર, સેન્ટ્રલ આઈડિયા. લેખક આખો ફકરો જેના માટે લખી રહ્યો છે એ મુખ્ય સંદેશ. તમારું એકમાત્ર અને મુખ્ય કાર્ય એ જ છે કે આ આત્માને ઓળખવો, તેને પકડવો અને તેને અકબંધ રાખીને બાકીના શરીર એટલે કે શબ્દો અને વાક્યોને એક નવું, સંક્ષિપ્ત રૂપ આપવું. આત્મા મરવો ન જોઈએ, ભલે શરીર નાનું થઈ જાય. તો પ્રશ્ન એ થાય કે આ આત્માને જાળવી કેવી રીતે રાખવો? એના માટે અહીં 4 સુવર્ણ નિયમો આપેલા છે. આ 4 નિયમોને બરાબર મગજમાં ઉતારી લેજો. ચાલો એક પછી એક તેને સમજીએ. પ્રથમ, મૂળ વિચાર જાળવો. આ સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત છે. લખાણમાં રહેલા મૂળ વિચારને અખંડ રાખવો, એને જરા પણ નુકસાન ન પહોંચવા દેવું. એ જ સંક્ષેપનો મુખ્ય હેતુ છે. જો મૂળ વિચાર જ બદલાઈ જાય કે અધૂરો રહી જાય તો તમારો સંક્ષેપ નિષ્ફળ ગણાય. એના 0 માર્ક્સ પણ મળી શકે છે. બીજું, કચરો દૂર કરો. હવે અહીં કચરાનો અર્થ શું? અહીં કચરાનો અર્થ છે ફકરામાં રહેલી બધી બિનજરૂરી વિગતો, આપવામાં આવેલા ઉદાહરણો, દૃષ્ટાંતો, વપરાયેલી અલંકારિક ભાષા, કહેવતો અને પુનરાવર્તનો. આ બધી વસ્તુઓ મૂળ વિચારને વધુ સારી રીતે સમજાવવા માટે હોય છે, પરંતુ તે પોતે મૂળ વિચાર નથી. તમારે એક કુશળ સંપાદકની જેમ આ કચરાને ઓળખીને તેને નિર્દયતાપૂર્વક દૂર કરવાનો છે. ત્રીજું, 1/3નો નિયમ અને પોતાના શબ્દો. આ એક ગાણિતિક નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે. તમારે લખાણને આશરે તેના 3જા ભાગમાં રજૂ કરવાનું છે, પણ એનાથી પણ વધુ મહત્વનું શું છે? તે પોતાના શબ્દોમાં લખવાનું છે. અહીં પોતાના શબ્દોમાં એ ચાવીરૂપ શબ્દસમૂહ છે, બેઠા વાક્યો ઉતારવાના નથી. અને ચોથું, સ્વતંત્ર અસ્તિત્વ. તમારો લખેલો સંક્ષેપ એવો હોવો જોઈએ કે જો કોઈ વાચકે મૂળ ફકરો ન વાંચ્યો હોય તો પણ તેને ફક્ત તમારો સંક્ષેપ વાંચીને જ લેખકનો સંપૂર્ણ સંદેશ સ્પષ્ટ રીતે સમજાઈ જવું જોઈએ. તે એક સ્વતંત્ર અને સંપૂર્ણ લખાણ હોવું જોઈએ, અધૂરો કે તૂટક અહેવાલ નહીં. આ 4 નિયમોનું પાલન કરીને જ તમે ગદ્યખંડના આત્માને સાચો ન્યાય આપી શકો છો. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. આ સ્લાઇડ એક આદર્શ સંક્ષેપના બંધારણ, તેના માળખાને રજૂ કરે છે. જેમ એક મજબૂત ઇમારત તેના પાયાના સ્તંભો પર ટકેલી હોય છે, તેમ એક આદર્શ સંક્ષેપ પણ 5 મુખ્ય લક્ષણોના મજબૂત સ્તંભો પર ઊભો હોય છે. જો આમાંથી એક પણ સ્તંભ નબળો હોય તો આખી ઇમારત પડી ભાંગે છે. આ 5 સ્તંભોને બરાબર યાદ રાખી લો. પહેલું, સ્પષ્ટતા, ક્લેરિટી. બીજું, સંક્ષિપ્તતા, કન્સાઇઝનેસ. ત્રીજું, સંપૂર્ણતા, કમ્પ્લીટનેસ. ચોથું, મૌલિકતા, ઓરિજિનાલિટી. અને પાંચમું, સુગ્રથિતતા, કોહેરન્સ. આ 5 લક્ષણોને માત્ર ગોખવાના નથી, પણ તેને આત્મસાત કરવાના છે. કેમ? કારણ કે સ્લાઇડમાં નીચે સ્પષ્ટ લખ્યું છે, આ જ પરીક્ષકની મૂલ્યાંકન કસોટી છે. આ એક સિક્રેટ છે જો હું તમને કહી રહ્યો છું. જ્યારે પરીક્ષક તમારો જવાબ તપાસે છે ત્યારે તે અજાણતા જ તેના મનમાં આ 5 માપદંડો પર તમારા લખાણને ચકાસતો હોય છે. તે મનોમન પૂછે છે, શું આ ઉમેદવારનું લખાણ સ્પષ્ટ અને સમજાય તેવું છે? શું તેણે શબ્દ મર્યાદાનું પાલન કર્યું છે? શું તેણે બધા મહત્વના મુદ્દાઓ આવરી લીધા છે? શું આ લખાણ તેની પોતાની ભાષામાં લખાયેલું છે કે કોપી પેસ્ટ છે? અને શું તેના વાક્યો એકબીજા સાથે તાર્કિક રીતે જોડાયેલા છે અને એક સારો પ્રવાહ બનાવે છે? જો આ 5 પ્રશ્નોના જવાબ હામાં આવે તો તમને પૂરા ગુણ મળવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. આવનારી સ્લાઇડ્સમાં આપણે આ દરેક લક્ષણોને, આ દરેક સ્તંભને વિગતવાર ઉદાહરણો સાથે સમજીશું. પણ અત્યારે આ 5 શબ્દોને તમારા મનમાં બરાબર બેસાડી દો, કારણ કે આ જ એક ઉત્તમ સંક્ષેપ લખવાની માસ્ટર કી છે. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. ચાલો, હવે આપણે આદર્શ સંક્ષેપના 5 લક્ષણોમાંથી પહેલા અને સૌથી મહત્વના લક્ષણ સ્પષ્ટતા, ક્લેરિટી વિશે વિસ્તૃત વાત કરીએ. સ્પષ્ટતાનો એકદમ સીધો અને સરળ અર્થ છે કે તમારું લખાણ એટલું સાદું, સરળ અને સીધું હોવું જોઈએ કે વાંચનારને એટલે કે પરીક્ષકને તે પહેલી જ વારમાં કોઈ પણ જાતની ગૂંચવણ વગર સમજાઈ જાય. તેમને મગજ પર ભાર આપવાની જરૂર ન પડવી જોઈએ. સ્લાઇડ પર બહિર્ગોળ કાચની નીચે લખેલા 2 શબ્દો સ્પષ્ટ વિચાર, સરળ ભાષા આખા લક્ષણનો સાર કહી દે છે. આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. જો તમારા મનમાં મૂળ ફકરાનો વિચાર એકદમ સ્પષ્ટ હશે તો જ તમારી ભાષા સરળ અને સ્પષ્ટ બની શકશે. જો તમે પોતે જ ગૂંચવાયેલા હશો તો તમારું લખાણ પણ ગૂંચવણભર્યું જ હશે. ચાલો, ભાષાકીય સ્પષ્ટતાના નિયમોને વધુ વિગતવાર જોઈએ જેથી કોઈ ભૂલ ન થાય. પહેલો નિયમ,
સંક્ષેપની ભાષા એકદમ સીધી, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. અહીં તમારે ભારેખમ, અલંકારિક કે સાહિત્યિક શબ્દો વાપરવાનો મોહ છોડી દેવાનો છે. યાદ રાખો, તમારો હેતુ અહીં તમારા જ્ઞાનનું પ્રદર્શન કરવાનો નથી, પણ મૂળ વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો છે. બીજો નિયમ: વાક્યોમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન હોવી જોઈએ. લાંબા અને જટિલ સંયુક્ત વાક્યો બનાવવાનું ટાળો. તેના બદલે ટૂંકા, સુઘડ અને સરળ વાક્યો બનાવો. ત્રીજો નિયમ: દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ ટાળવો. એવા શબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરો જેના એક કરતાં વધુ અર્થ થતા હોય અને વાચક ગેરમાર્ગે દોરાવાની શક્યતા હોય. ચોથો નિયમ: પરીક્ષકને તમારો વિચાર પ્રથમ વાંચીને જ સમજાઈ જવો જોઈએ. આ બહુ મહત્વનું છે. પરીક્ષક પાસે સેંકડો ઉત્તરવહીઓ તપાસવાની હોય છે. તેમની પાસે તમારો જવાબ વારંવાર વાંચીને તેનો અર્થ સમજવાનો સમય નથી હોતો. તમારું લખાણ સ્વયંસ્પષ્ટ એટલે કે સેલ્ફ એક્સપ્લેનેટરી હોવું જોઈએ. અને પાંચમો નિયમ: અઘરા અને અલંકારિક શબ્દોની જગ્યાએ પ્રચલિત શબ્દો વાપરવા. ઉદાહરણ તરીકે, તેણે નયન બંધ કર્યા લખવાને બદલે તેણે આંખ બંધ કરી લખવું વધુ યોગ્ય અને સ્પષ્ટ છે. સ્પષ્ટતા એ સારા સંક્ષેપનો પાયો છે, જેના વગર ઇમારત ઊભી જ ન રહી શકે. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આપણો બીજો સ્તંભ છે સંક્ષિપ્તતા, કોન્સાઇઝનેસ, અને જેનો સીધો સંબંધ 1/3 નિયમ સાથે છે. આ એક ગાણિતિક અને તકનીકી નિયમ છે. સ્લાઇડ પરનું ત્રાજવાનું ચિત્ર ખૂબ જ સચોટ અને અર્થસભર છે. જુઓ, એક પલડામાં મૂળ ફકરાનો શબ્દોનો મોટો ઢગલો છે, જે 100% વજન દર્શાવે છે, અને બીજા પલ્લામાં સંક્ષેપ રૂપે એક નાનું, સુઘડ કાગળ છે, જે લગભગ 33% વજન દર્શાવે છે. સંદેશ સ્પષ્ટ છે. તમારો સંક્ષેપ મૂળ ફકરાના કુલ શબ્દોના આશરે ત્રીજા ભાગનો હોવો જોઈએ. સ્લાઇડમાં આપેલું ગાણિતિક ઉદાહરણ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જો મૂળ ફકરામાં 150 શબ્દો હોય તો તમારો સંક્ષેપ 45થી 55 શબ્દોની આસપાસ જ હોવો જોઈએ. હવે અહીં આસપાસ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. આ કોઈ પથ્થરની લકીર નથી કે 150 શબ્દો હોય તો બરાબર 50 શબ્દો જ થવા જોઈએ. એવું બિલકુલ જરૂરી નથી. તમે 45, 48, 52 કે 55 શબ્દો સુધી લખી શકો છો. સામાન્ય રીતે 5-10% શબ્દોની વધઘટ ચલાવી લેવાય છે. પણ જો તમે 50ને બદલે 75 કે 80 શબ્દો લખી નાખો અથવા 25 કે 30 શબ્દોમાં જ બધું પતાવી દો તો તે એક ગંભીર ભૂલ ગણાશે. સ્લાઇડના તળિયે લાલ અક્ષરે લખેલી ચેતવણી પર ખાસ ધ્યાન આપો. અતિશય લાંબુ કે અતિશય ટૂંકું લખાણ સીધા ગુણ ઘટાડી શકે છે. આ નિયમ ચુસ્તપણે અનુસરો. આનું કારણ સમજો. જો તમારો સંક્ષેપ ખૂબ લાંબો હશે તો પરીક્ષક એવું તારણ કાઢશે કે તમને બિનજરૂરી વિગતોને દૂર કરતા આવડતું નથી. અને જો તે ખૂબ ટૂંકો હશે તો પરીક્ષકને લાગશે કે તમે કોઈક મહત્વના મુદ્દા ચૂકી ગયા છો. આથી શબ્દ મર્યાદાનું પાલન કરવું એ માત્ર એક નિયમ નથી, પણ તે તમારી સંક્ષેપ કરવાની ક્ષમતાનો, તમારી સમજનો એક મોટો પુરાવો છે. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. આપણો ત્રીજો સ્તંભ છે સંપૂર્ણતા, કમ્પ્લીટનેસ. આ લક્ષણ બીજા લક્ષણ એટલે કે સંક્ષિપ્તતા સાથે એક સુંદર સંતુલન જાળવવાનું શીખવે છે. આ બંને વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. એક તરફ આપણે શબ્દો ઘટાડવાના છે તો બીજી તરફ એ પણ ધ્યાન રાખવાનું છે કે શબ્દો ઘટાડવાની લાઈમાં કોઈ મહત્વનો વિચાર, કોઈ અગત્યનો મુદ્દો છૂટી ન જાય. સ્લાઇડ પર આપેલું આ પઝલનું ચિત્ર આ વાતને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. તમે જુઓ, ભલે પઝલના ટુકડાઓ નાના હોય, પણ જો એમાંથી એક પણ ટુકડો ખૂટે તો ચિત્ર અધૂરું રહી જાય છે, એની સુંદરતા નાશ પામે છે. બસ એ જ રીતે તમારો સંક્ષેપ ભલે ટૂંકો હોય, પણ જો તેમાં મૂળ ફકરાનો એક પણ મુખ્ય વિચાર ખૂટતો હશે તો તે અધૂરો ગણાશે અને તેનું મૂલ્ય ઘટી જશે. ચાલો આ વિચારની સંપૂર્ણતાના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજીએ. પહેલો અને સૌથી શક્તિશાળી મુદ્દો: સંક્ષેપનો અર્થ માત્ર લખાણને કાપી નાખવું થાય છે, વિચારને નહીં. આ વાક્યને તમારા મનમાં કોતરી લેજો. આપણું યુદ્ધ શબ્દો સાથે છે, વિચાર સાથે નહીં. આપણે શબ્દોની કાપકૂપ કરવાની છે, લેખકના મૂળ વિચાર સાથે કોઈ છેડછાડ કરવાની નથી, તેને નુકસાન પહોંચાડવાનું નથી. બીજો મુદ્દો: ભલે લખાણ ટૂંકું થાય, પરંતુ મૂળ ફકરાનો એક પણ અગત્યનો મુદ્દો છૂટી જવો જોઈએ નહીં. તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ફકરામાં રજૂ થયેલા તમામ મુખ્ય તર્કો, દલીલો કે વિચારો તમારા સંક્ષેપમાં યોગ્ય રીતે સ્થાન પામે. ત્રીજો મુદ્દો: લેખકનો મૂળ સંદેશ અને ભાવ અકબંધ રહેવો જોઈએ. આ બહુ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે. જો લેખક કોઈ વાતની પ્રશંસા કરી રહ્યો હોય તો તમારા સંક્ષેપમાં પણ પ્રશંસાનો ભાવ દેખાવો જોઈએ. અને જો તે કોઈ વાતની ટીકા કરી રહ્યો હોય તો ટીકાનો ભાવ જળવાવો જોઈએ. તમારે તટસ્થ રહીને એક અરીસાની જેમ લેખકના ભાવને જ રજૂ કરવાનો છે. અને છેલ્લો મુદ્દો: અધૂરી માહિતી આપતો કે કોઈ મુખ્ય મુદ્દો ચૂકી જતો સંક્ષેપ નબળો ગણાય છે.
ટૂંકમાં તમારો સંક્ષેપ એ મૂળ ફકરાનું એક નાનું પણ સંપૂર્ણ પ્રતિબિંબ હોવું જોઈએ. એવું મિનિએચર જેમાં બધી જ વિગતો સચવાયેલી હોય. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આપણો ચોથો અને અત્યંત મહત્વનો સ્તંભ છે મૌલિકતા, ઓરિજિનાલિટી. આ સ્લાઇડ પરના બે ચિત્રો વચ્ચેનો તફાવત બધું જ કહી દે છે અને તે ખૂબ જ સ્પષ્ટ છે. ડાબી બાજુ એક કોપી પેસ્ટ મશીન છે જેના પર લાલ રંગની મોટી ચોકડી મારેલી છે. એનો અર્થ છે આ બિલકુલ નથી કરવાનું. જમણી બાજુ એક મગજ અને કલમનું ચિત્ર છે જે પોતાના શબ્દો ઓન વર્ડ્સનું પ્રતીક છે. આનો સીધો અને સ્પષ્ટ સંદેશ એ છે કે સંક્ષેપીકરણમાં કોપી પેસ્ટને, ઉઠાંતરીને, બેઠા વાક્યો લખવાને કોઈ સ્થાન નથી. આ એક ગુનો છે. ચલો આના નિયમોને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. પહેલો મુદ્દો, લેખકના વિચારોને તમારે તમારા પોતાના શબ્દોમાં સ્વતંત્ર રીતે રજૂ કરવાના હોય છે. આને ધ્યાનથી સમજો. તમારે લેખકના વિચારો ચોરવાના છે, તેના શબ્દો નહીં. તમારે એ સમજવાનું છે કે લેખક શું કહેવા માંગે છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, અને પછી એ જ વાતને, એ જ સંદેશને તમારી પોતાની સરળ ભાષા અને તમારી પોતાની વાક્યરચનામાં લખવાની છે. આ જ સાચી મૌલિકતા છે. બીજો મુદ્દો, મૂળ વાક્યોને બેઠા ઉતારવાને બદલે તેને પોતાની ભાષામાં લખવાથી ભાષા પરની પકડ દેખાય છે. આ પરીક્ષક માટે સૌથી મોટો સંકેત છે. તમે વિચારો, જો તમે વાક્યો કોપી પેસ્ટ કરો છો તો પરીક્ષક એવું પણ માની શકે છે કે તમને ફકરો બરાબર સમજાયો જ નથી. એટલે તમે સુરક્ષિત રહેવા માટે કોઈ જોખમ લીધા વગર બેઠા વાક્યો લખી રહ્યા છો. પણ જ્યારે તમે એ જ વાતને તમારા પોતાના આગવા શબ્દોમાં લખો છો ત્યારે તે સાબિત કરે છે કે તમે વિચારને બરાબર સમજ્યા છો અને તમારી પાસે તેને વ્યક્ત કરવા માટે પૂરતું શબ્દ ભંડોળ અને ભાષાકીય કૌશલ્ય પણ છે. મૌલિકતા એ માત્ર એક નિયમ નથી, તે તમારી સમજણ અને તમારી ભાષાકીય ક્ષમતાનો સૌથી મોટો પુરાવો છે. તેથી હંમેશા પોતાના શબ્દોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, ભલે તે થોડા સરળ કેમ ન હોય. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આપણા આદર્શ સંક્ષેપનું પાંચમું અને અંતિમ લક્ષણ છે સુગ્રથિતતા, કોહિરેન્સ. સુગ્રથિતતાનો શાબ્દિક અર્થ છે સારી રીતે ગૂંથાયેલું અથવા તાર્કિક રીતે જોડાયેલું. સ્લાઇડ પર આપેલી આ સાંકળનું ચિત્ર આ ખ્યાલને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરે છે. જેમ સાંકળની દરેક કડી એકબીજી સાથે મજબૂતાઈથી અને યોગ્ય ક્રમમાં જોડાયેલી હોય છે, ત્યારે જ એ સાંકળ મજબૂત બને છે. જો કડીઓ આડીઅવળી હોય કે તૂટેલી હોય તો તેના કામી છે. બસ એ જ રીતે તમારા સંક્ષેપના દરેક વાક્યો પણ એકબીજા સાથે તાર્કિક રીતે એક પ્રવાહમાં જોડાયેલા હોવા જોઈએ. લખાણમાં એક સ્વાભાવિક પ્રવાહ, એક ફ્લો હોવો જોઈએ. સુગ્રથિતતાના 4 મુખ્ય ઘટકો છે. આ 4 ઘટકો ભેગા થાય ત્યારે જ સાચી સુગ્રથિતતા બને છે. ચાલો તેમને સમજીએ. પહેલું છે તાર્કિક જોડાણ, લોજિકલ લિંક. સંક્ષેપમાં લખેલા વાક્યો વચ્ચે તાર્કિક જોડાણ અનિવાર્ય છે. એક વિચાર પછી બીજો વિચાર આવવો જોઈએ જે પહેલા વિચાર સાથે સંબંધિત હોય. એક વાક્ય જ્યાં પૂરું થાય ત્યાંથી બીજું વાક્ય સ્વાભાવિક રીતે શરૂ થવું જોઈએ. અચાનક કોઈ નવો મુદ્દો ન આવી જવો જોઈએ. બીજું છે સહજતા. વાક્યો એકબીજા સાથે અત્યંત સહજતાથી, જાણે કે પાણી વહેતું હોય તેમ જોડાયેલા હોવા જોઈએ. વાંચતી વખતે એવું જરા પણ ન લાગવું જોઈએ કે તમે અલગ અલગ જગ્યાએથી મુદ્દાઓ પાડીને ભેગા કરીને ચોંટાડી દીધા છે. ત્રીજું છે પ્રવાહ અને સંયોજકો. આ સહજતા અને પ્રવાહ જાળવી રાખવા માટે અને, પણ, પરંતુ, તેથી, આમ, કારણ કે જેવા યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આ સંયોજકો બે વાક્યો વચ્ચે પુલનું કામ કરે છે અને લખાણને સરળ બનાવે છે. અને ચોથું છે અખંડિતતા. તમારું અંતિમ લખાણ ક્યારે તૂટક કે વિખરાયેલું ન લાગવું જોઈએ. તે એક સળંગ, અખંડ અને સુવાચ્ય ફકરો હોવો જોઈએ. આ પાંચમું લક્ષણ તમારા સંક્ષેપને એક વ્યાવસાયિક, પરિપક્વ અને પ્રભાવશાળી લખાણનો ઓપ આપે છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. અત્યાર સુધી આપણે સંક્ષેપીકરણના સિદ્ધાંતો અને તેના 5 લક્ષણોની વિગતવાર વાત કરી. આપણે શું કરવું જોઈએ, એક આદર્શ સંક્ષેપ કેવો હોવો જોઈએ તે બરાબર સમજ્યા. હવે આપણે સિદ્ધાંતમાંથી વ્યવહારુ પાસા પર આવી રહ્યા છીએ, એટલે કે કેવી રીતે કરવું. થિયરી પૂરી થઈ, હવે પ્રેક્ટિકલ શરૂ થાય છે. આ સ્લાઇડ એ જ વૈજ્ઞાનિક પદ્ધતિનો નકશો છે જેની વાત આપણે આ સેશનની શરૂઆતમાં કરી હતી. આ છે સંક્ષેપીકરણની વૈજ્ઞાનિક પદ્ધતિ, 6 સોપાનોનો નકશો. આ તમને એક સ્પષ્ટ, ગેરંટીડ રોડમેપ આપે છે. જો તમે આ 6 પગલાંને, આ 6 સોપાનોને બરાબર ક્રમશઃ અનુસરશો તો હું તમને ખાતરી આપું છું કે એક આદર્શ સંક્ષેપ લખવો તમારા માટે રમતવાત બની જશે. ચાલો આ 6 સોપાનો પર એક ઝડપી નજર નાખીએ જેથી આખો રોડમેપ મગજમાં બેસી જાય. સોપાન નંબર 1, પ્રથમ વાંચન, જે માત્ર ને માત્ર સમજ માટે કરવાનું છે. સોપાન નંબર 2, દ્વિતીય વાંચન અને રેખાંકન, એટલે કે અંડરલાઇનિંગ. સોપાન નંબર 3,
કાચો મુસદ્દો એટલે કે રફ ડ્રાફ્ટ તૈયાર કરવો. સોપાન નંબર 4 શબ્દોનું કરકસરયુક્ત સંયોજન એટલે કે શબ્દોની બચત કરવી. સોપાન નંબર 5 પાક્કો મુસદ્દો એટલે કે ફાઇનલ ડ્રાફ્ટ લખવો. અને સોપાન નંબર 6 યોગ્ય શીર્ષક એટલે કે ટાઇટલ આપવો. આ 6 પગલાં સંક્ષેપ લખવાની જટિલ પ્રક્રિયામાંથી બધી જ અટકળો અને અનુમાનોને દૂર કરી દે છે અને તેને એક તર્કબદ્ધ, સરળ અને વ્યવસ્થિત કાર્ય બનાવે છે. હવે પછીની સ્લાઇડ્સમાં આપણે આ દરેક સોપાનના ઊંડાણમાં ઉતરીશું અને તેને ઉદાહરણ સાથે સમજીશું. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આપણી વૈજ્ઞાનિક પદ્ધતિનું પહેલું અને સૌથી પાયાનું સોપાન છે પ્રથમ વાંચન માત્ર સમજ માટે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ સૌથી મોટી અને સામાન્ય ભૂલ કરે છે. પરીક્ષામાં સમય બચાવવાના દબાણમાં તેઓ પ્રશ્નપત્ર હાથમાં આવતાની સાથે જ પેન ઉપાડીને લખવાનું શરૂ કરી દે છે. આ ઉતાવળ જ તેમને ભૂલો તરફ દોરી જાય છે. આ સ્લાઇડનો પહેલો જ મુદ્દો આપણને સ્પષ્ટ ચેતવણી આપે છે. તાત્કાલિક લખાણ ટાળો. ઉતાવળ બિલકુલ કરશો નહીં. તો પછી પ્રથમ વાંચનમાં કરવાનું છે શું? બીજો મુદ્દો કહે છે સળંગ વાંચન. આપેલા ગદ્યખંડને સળંગ એકવાર શરૂઆતથી અંત સુધી એકદમ ધ્યાનપૂર્વક અને શાંતિથી વાંચો. આ સમયે તમારા હાથમાં પેન્સિલ કે પેન ન હોવી જોઈએ. તમારે કંઈ પણ અંડરલાઇન નથી કરવાનું, કંઈ પણ નોંધ નથી લેવાની. બસ એક વાર્તાની જેમ તેને વાંચી જવાનું છે. ત્રીજો મુદ્દો આ વાંચનનો હેતુ સ્પષ્ટ કરે છે. આ પ્રથમ વાંચનનો એકમાત્ર હેતુ વિષયને સમજવાનો છે, તેના મૂળ ભાવને પકડવાનો છે. તમારે એ જાણવાનો પ્રયાસ કરવાનો છે કે લેખક આ ફકરા દ્વારા ખરેખર શું કહેવા માંગે છે, એનો મુખ્ય સંદેશ શું છે. ચોથો મુદ્દો છે ઓળખ, એટલે કે લેખક કયા વિષય પર વાત કરી રહ્યો છે તે ઓળખો. અને પાંચમો અને સૌથી મહત્વનો મુદ્દો છે કેન્દ્રવર્તી વિચાર. આખા ફકરાનો કેન્દ્રવર્તી વિચાર, સેન્ટ્રલ આઇડિયા શું છે તે પકડવાનો મનોમન પ્રયાસ કરો. આ પ્રથમ વાંચન પછી તમારા મનમાં ફકરાનું એક એકંદર ચિત્ર, એક ઓવરવ્યૂ સ્પષ્ટ થઈ જવું જોઈએ. યાદ રાખો, આ શાંતિથી કરેલું 5 મિનિટનું રોકાણ તમને આગળની પ્રક્રિયામાં 10 મિનિટ બચાવી આપશે અને ભૂલોથી પણ બચાવશે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. પ્રથમ વાંચન દ્વારા આપણે ફકરાના આત્માને, તેના મૂળ વિચારને સમજી લીધો. હવે બીજા સોપાન પર આવીએ. દ્વિતીય વાંચન અને રેખાંકન, અંડરલાઇનિંગ. હવે તમારા હાથમાં પેન્સિલ હોવી જ જોઈએ. આ વાંચન શાંતિથી નહીં પણ વિશ્લેષણાત્મક રીતે એક જાસૂસની જેમ કરવાનું છે. આ સોપાનમાં આપણે 2 મહત્વના કામ એકસાથે કરવાના છે. શું રાખવું અને શું કાઢવું. શું રાખવું વિભાગમાં બતાવ્યું છે તેમ ફકરાને હવે ધીમે ધીમે અને એકદમ વિશ્લેષણાત્મક રીતે વાંચો. દરેક વાક્ય પર વિચારો. જે વાક્યો કે શબ્દ સમૂહો તમને ફકરાના મુખ્ય વિચારને ટેકો આપતા હોય, જે તમને લાગે કે આ વાક્ય વગર તો ફકરાનો અર્થ જ અધૂરો રહી જશે, તેની નીચે પેન્સિલથી હળવી લાઇન દોરો, એટલે કે અંડરલાઇન કરો. આજે તમે અંડરલાઇન કર્યું, એ તમારા સંક્ષેપનો કાચો માલ છે. હવે જમણી બાજુ શું કાઢવું વિભાગ જુઓ. આ કામ પણ એટલું જ મહત્વનું છે. જેમ આપણે અગત્યનું છે તે શોધીએ છીએ, તેમ બિનજરૂરી શું છે તે પણ શોધવાનું છે. ફકરામાં આવતા તમામ ઉદાહરણો અને દૃષ્ટાંતો પર ચોકડી મારી દો. તે માત્ર મુખ્ય વિચારને સમજાવવા માટે હોય છે. તે પોતે મુખ્ય વિચાર નથી. કોઈપણ પ્રકારની અલંકારિક ભાષા, કહેવતો કે ઉક્તિ પ્રયોગોને પણ બાકાત કરો, કારણ કે સંક્ષેપમાં સરળ ભાષા વાપરવાની છે. અને જે બાબતોનું પુનરાવર્તન થતું હોય, એટલે કે એક જ વાતને અલગ અલગ શબ્દોમાં ફરી ફરીને કહેવાઈ હોય, તેને પણ કાઢી નાખો. આ પ્રક્રિયાને આપણે ફિલ્ટરિંગ કહી શકીએ. જેમ આપણે ચા બનાવ્યા પછી ગાળીને કૂચો અલગ કરીએ છીએ અને માત્ર શુદ્ધ ચા પીએ છીએ, બસ એ જ રીતે આ બીજા વાંચનમાં તમારે મુખ્ય વિચારો, ચા ને રાખીને બધી બિનજરૂરી વિગતો, કૂચો ને અલગ કરવાની છે. આ સોપાનના અંતે તમારી પાસે પ્રશ્નપત્રમાં ફક્ત એવા જ વાક્યો અને શબ્દો રેખાંકિત થયેલા હશે જે ગદ્યખંડના આત્માનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. બીજા સોપાનમાં આપણે જે મહત્વના મુદ્દાઓ અને વાક્યોને રેખાંકિત કર્યા હતા, જે કાચો માલ ભેગો કર્યો હતો, તેનો ઉપયોગ હવે ત્રીજા સોપાનમાં થશે. આ સોપાન છે કાચો મુસદ્દો તૈયાર કરવો. આ એ તબક્કો છે જ્યાં તમે તમારા વિખરાયેલા વિચારોને એક માળખામાં ગોઠવવાનું શરૂ કરો છો. તમારે આ કામ તમારી ઉત્તરવહીના છેલ્લા પાના પર, જેને આપણે રફ વર્ક કહીએ છીએ, ત્યાં જ કરવાનું છે. મુખ્ય જવાબમાં સીધું લખવાની ભૂલ ક્યારેય કરશો નહીં. તો આ કાચો મુસદ્દો કેવી રીતે તૈયાર કરવો? તમે જે મુદ્દાઓ અંડરલાઇન કર્યા છે તેને તમારા પોતાના શબ્દોમાં એક પછી એક સળંગ ફકરાના રૂપમાં લખવાનું શરૂ કરો. અહીં તમારે વ્યાકરણની શુદ્ધતા કે જોડણીની બહુ ચિંતા કરવાની જરૂર નથી. મુખ્ય હેતુ બધા જ મહત્વના મુદ્દાઓને એક સાથે લઈ આવવાનો અને તેમને એક તાર્કિક ક્રમમાં ગોઠવવાનો છે.
સ્લાઇડ પર આપેલું ઉદાહરણ આ પ્રક્રિયાને ખૂબ સરસ રીતે સમજાવે છે. ધારો કે મૂળ ફકરામાં એક વાક્ય છે, રમેશ પાણી, પવન અને સૂર્યપ્રકાશ વિના જીવી શકે તેમ નથી. આમાં 3 અલગ અલગ વસ્તુઓનો ઉલ્લેખ છે જે લખાણને લાંબો બનાવે છે. કાચો મુસદ્દો બનાવતી વખતે તમે આ વિચારને સંક્ષિપ્ત કરી શકો છો. તમે લખી શકો છો, રમેશ કુદરતી તત્વો વિના જીવી શકે નહીં. જુઓ, અહીં પાણી, પવન અને સૂર્યપ્રકાશ એ લાંબા શબ્દ સમૂહને બદલે આપણે માત્ર કુદરતી તત્વો એવો એક જ સચોટ શબ્દ સમૂહ વાપરીને વાતને ટૂંકાવી દીધી, પણ અર્થ એનો એ જ જાળવી રાખ્યો. આ જ કળા છે, આ તબક્કે લાંબા વાક્યોને ટૂંકા શબ્દોમાં કે શબ્દ સમૂહમાં સમાવી લેવાની કળા વાપરવાની છે. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. આપણું ચોથું સોપાન છે શબ્દોનું કરકસરયુક્ત સંયોજન. જો ત્રીજું સોપાન કાચું માળખું બનાવવાનું હતું, તો આ ચોથું સોપાન તે માળખા પર સિમેન્ટ પ્લાસ્ટર કરીને તેને વધુ મજબૂત અને સુઘડ બનાવવાનું છે. આ તમારા કાચા મુસદ્દાને રિફાઇન કરવાનો, એટલે કે વધુ શુદ્ધ અને સંક્ષિપ્ત કરવાનો તબક્કો છે. અહીં તમારે તમારા ભાષાકીય બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. આ બ્રહ્માસ્ત્ર એટલે શું? આ બ્રહ્માસ્ત્ર એટલે તમારી ભાષા પરની પકડ, તમારું વ્યાકરણનું જ્ઞાન અને તમારું શબ્દભંડોળ. સ્લાઇડ પર તમારા 3 મુખ્ય હથિયારો દર્શાવેલા છે. ચાલો તેનો ઉપયોગ કેમ કરવો તે શીખીએ. પહેલું, શબ્દ સમૂહ માટે એક શબ્દનો મહત્તમ જેટલો બને તેટલો વધુ ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, જેના માતાપિતા નથી તેવું બાળક એવા લાંબા શબ્દ સમૂહને બદલે માત્ર અનાથ લખો. બીજું, લાંબા વાક્યોને ટૂંકા અને સચોટ બનાવવા માટે યોગ્ય સમાનાર્થી શબ્દ વાપરો. ક્યારેક કોઈ અઘરા અને લાંબા શબ્દનો સરળ અને ટૂંકો સમાનાર્થી શબ્દ વાપરવાથી વાક્ય વધુ સ્પષ્ટ અને ટૂંકું બને છે. ત્રીજું, વ્યાકરણના નિયમો જેવા કે સંધિ અને સમાસનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. જેમ કે રાજાનો કુમાર લખવાને બદલે રાજકુમાર સમાસ લખી શકાય. વિદ્યા પ્લસ અર્થી લખવાને બદલે વિદ્યાર્થી સંધિ લખી શકાય. આ બધું કરવાનો મુખ્ય હેતુ શું છે? છેલ્લો મુદ્દો એ સ્પષ્ટ કરે છે. આમ કરવાથી વાક્યનો અર્થ બદલાયા વિના શબ્દોની સંખ્યા જાદુઈ રીતે ઘટશે. આ સોપાન તમારા સંક્ષેપને 1/3 નિયમની નજીક લાવવામાં સૌથી વધુ મદદરૂપ થશે. આ એક રીતે શબ્દોની સર્જરી કરવા જેવું છે. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આપણે લગભગ આપણી મંઝિલના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. 5મું સોપાન છે પાક્કો મુસદ્દો લખવો, ફાઇનલ ડ્રાફ્ટ લખવો. અત્યાર સુધીનું બધું જ કામ આપણે રફ પેજ પર કર્યું. હવે એ સમય છે જ્યારે તમે તમારા અંતિમ જવાબને, તમારી ફાઇનલ પ્રોડક્ટને મુખ્ય ઉત્તરવહીમાં લખશો. આ સૌથી નિર્ણાયક પગલું છે, કારણ કે તમારું સમગ્ર મૂલ્યાંકન આ અંતિમ લખાણ પર જ થવાનું છે. આમાં કોઈ ભૂલને અવકાશ નથી. પાક્કો મુસદ્દો લખતા પહેલાં અને લખતી વખતે આ 4 બાબતોનું એક ચેકલિસ્ટ અનુસરો. એક પણ મુદ્દો ચૂકશો નહીં. પહેલું, શબ્દ મર્યાદા ચકાસણી. તમારા રફ ડ્રાફ્ટને ફરીથી ધ્યાનથી વાંચો અને તેના શબ્દોની ગણતરી કરો. ખાતરી કરો કે તે ખરેખર ત્રીજા ભાગના નિયમની આસપાસ છે કે નહીં. જો તમને લાગે કે તે હજુ લાંબો છે, તો ફરીથી શબ્દો ઓછા કરવાનો પ્રયાસ કરો. અને જો લાગે કે બહુ ટૂંકો છે, તો જુઓ કે કોઈ મુદ્દો ખૂટતો તો નથી ને. બીજું, વ્યાકરણ શુદ્ધિ. તમારું આખું લખાણ વ્યાકરણની દૃષ્ટિએ સંપૂર્ણ શુદ્ધ છે કે નહીં તે બરાબર ચકાસો. જોડણી, વિરામચિહ્નો, લિંગ, વચન જેવી નાની નાની ભૂલો પણ તમારા માર્ક્સ કાપી શકે છે, તેથી તેનું ખાસ ધ્યાન રાખો. ત્રીજું, અંતિમ લખાણ. આ બધી ચકાસણી પછી જ ઉત્તરવહીમાં તમારો અંતિમ જવાબ સારા, સુવાચ્ય અને મરોડદાર અક્ષરે લખો. બને ત્યાં સુધી છેકછાક ટાળો. અને ચોથું, પ્રભાવશાળી રજૂઆત. સ્વચ્છ સુવાચ્ય અક્ષરો અને યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ તમારા ઉત્તરને વધુ પ્રભાવશાળી બનાવે છે. યાદ રાખો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી રજૂઆત જેટલી સ્વચ્છ અને સુઘડ હશે, પરીક્ષક પર તમારી તેટલી જ સારી છાપ પડશે અને તે ખુશ થઈને માર્ક્સ આપશે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આપણી વૈજ્ઞાનિક પદ્ધતિનું છઠ્ઠું અને અંતિમ પણ અત્યંત મહત્વનું સોપાન છે આત્મા સમાન યોગ્ય શીર્ષક, ટાઇટલ આપવું. ઘણા વિદ્યાર્થીઓ આખા સંક્ષેપ પર ખૂબ મહેનત કરે છે, એક એક શબ્દ વિચારીને લખે છે, પણ અંતે શીર્ષકને ગંભીરતાથી લેતા નથી અથવા ઉતાવળમાં મનમાં જે પહેલું આવે તે લખી દે છે. મિત્રો, આ એક બહુ મોટી ભૂલ છે. સ્લાઇડ સ્પષ્ટપણે કહે છે કે શીર્ષક એ સંક્ષેપના આત્મા સમાન છે. જેવું મહત્વ શરીર માટે આત્માનું છે, તેવું જ મહત્વ સંક્ષેપ માટે શીર્ષકનું છે. ચાલો, એક સારા શીર્ષકની લાક્ષણિકતાઓ અને તેના મહત્વને સમજીએ. પહેલો મુદ્દો, સૌથી અગત્યનું અંગ.
શીર્ષક એ સંક્ષેપનું સૌથી અગત્યનું અંગ છે. તે કોઈ ઔપચારિકતા નથી. કેમ? કારણ કે એક સારું શીર્ષક વાંચીને જ પરીક્ષકને ખ્યાલ આવી જાય છે કે તમે ફકરામાં મૂળ ભાવને, તેના કેન્દ્રવર્તી વિચારને બરાબર સમજ્યા છો કે નહીં. તે તમારી સમજણની પહેલી છાપ છે. બીજો મુદ્દો, શીર્ષક ક્યાંથી મળશે? આ એક સામાન્ય પ્રશ્ન છે. તો મોટાભાગના કિસ્સાઓમાં શીર્ષક માટેનો સંકેત તમને ફકરાના શરૂઆતના કે અંતિમ વાક્યોમાંથી મળી રહે છે, કારણ કે લેખકો સામાન્ય રીતે ત્યાં જ પોતાનો મુખ્ય વિચાર રજૂ કરતા હોય છે. તમારે આખા ફકરાને વાંચીને એવો એક શબ્દ કે શબ્દ સમૂહ શોધવાનો છે જે આખા ફકરાનો સાર, આખા ફકરાનો અર્ક રજૂ કરતો હોય. ત્રીજો મુદ્દો, લંબાઈ અને સ્વરૂપ. શીર્ષક હંમેશા ટૂંકું, આકર્ષક અને સમગ્ર ફકરાના ભાવને વ્યક્ત કરતું હોવું જોઈએ. આદર્શ રીતે તે 1 થી 4 શબ્દોમાં જ હોવું જોઈએ. આખું વાક્ય ક્યારેય શીર્ષક ન હોઈ શકે. અને ચોથો મુદ્દો, જે સૌથી અગત્યનું છે, સ્વતંત્ર ગુણભાર. યાદ રાખો, પરીક્ષામાં શીર્ષકનો સ્વતંત્ર 1 કે 2 ગુણનો ભાર હોય છે. જો તમે દુનિયાનો શ્રેષ્ઠ સંક્ષેપ લખ્યો હોય પણ શીર્ષક આપવાનું ભૂલી જાઓ તો તમે સીધા જ આ ગુણ ગુમાવી દેશો. તેથી પરીક્ષામાં ગમે તેટલી ઉતાવળ હોય, શીર્ષક આપવાનું ક્યારેય ભૂલવું નહીં. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિના 6 સોપાનો શીખી લીધા. હવે કેટલાક એવા ચોક્કસ નિયમો જોઈએ જેનું પાલન કરવું ફરજિયાત છે. આ શું કરવું, ડૂઝની યાદી છે. આ નિયમોને બરાબર યાદ રાખજો. પહેલો અને સૌથી કડક નિયમ છે ત્રીજો પુરુષ, થર્ડ પર્સન. આ એક અફર નિયમ છે. આમાં કોઈ બાંધછોડ ન થઈ શકે. તમારો સંક્ષેપ હંમેશા અને હંમેશા ત્રીજા પુરુષમાં જ લખાશે. આનો અર્થ શું? જો મૂળ ફકરામાં લેખકે હું માનું છું કે, અથવા મારા મતે, અથવા આપણે સમજવું જોઈએ કે જેવા પ્રથમ પુરુષ હું, અમે કે બીજો પુરુષ તું, તમે સર્વનામનો ઉપયોગ કર્યો હોય તો પણ તમારે સંક્ષેપમાં તેને તટસ્થ રીતે ત્રીજા પુરુષમાં ફેરવીને જ લખવાનું છે. ઉદાહરણ તરીકે, હું માનું છું કે મહેનત જરૂરી છે ને બદલે તમારે લેખક માને છે કે મહેનત જરૂરી છે, અથવા લેખકના મતે મહેનત જરૂરી છે એવું લખવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તમારા લખાણમાં હું, અમે, મારું, આપણું જેવા શબ્દો આવવા જોઈએ નહીં. હવે જમણી બાજુનો બીજો નિયમ જોઈએ, પર્યાયવાચી અને મૂળ સૂર. આ નિયમના 2 મહત્વના ભાગ છે. પહેલો ભાગ, કઠિન કે અલંકારિક શબ્દોને બદલે સરળ અને પ્રચલિત પર્યાયવાચી શબ્દોનો ઉપયોગ કરો. આ સ્પષ્ટતાના નિયમ સાથે સીધો જોડાયેલો છે. આપણે અગાઉ ચર્ચા કરી તેમ જ્ઞાન બતાવવાને બદલે સ્પષ્ટતા પર ધ્યાન આપો. બીજો અને વધુ સૂક્ષ્મ ભાગ છે, લેખકનું વલણ સકારાત્મક કે નકારાત્મક જાળવી રાખો. એટલે કે લેખકનો મૂળ સૂર, ટોન અને ભાવ તમારે જાળવી રાખવાનો છે. જો લેખક કોઈ વિચારની તરફેણ કરતો હોય તો તમારે પણ તરફેણ રજૂ કરવાની છે, અને જો તે કોઈ વિચારનો વિરોધ કરતો હોય તો તમારે પણ વિરોધ જ રજૂ કરવાનો છે. સ્લાઇડ કહે છે તેમ લેખક જેવો જ પ્રવાહ અને ભાવ ઊભો કરો. તમારે લેખકના દૃષ્ટિકોણને સંપૂર્ણ વફાદાર રહેવાનું છે. તેમાં પોતાના વિચારો કે ભાવ ઉમેરવાના નથી. તમે માત્ર એક સંદેશવાહક છો, સર્જક નહીં. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. અહીં સંક્ષેપના માળખાકીય નિયમો એટલે કે એના સ્ટ્રક્ચરલ ડોઝની વાત કરવામાં આવી છે. આ નિયમો તમારી રજૂઆત સાથે, તમારા પ્રેઝન્ટેશન સાથે સંબંધિત છે અને તેનું પાલન કરવું અત્યંત આવશ્યક છે, કારણ કે તે પરીક્ષક પર સીધી અસર કરે છે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે સળંગ લખાણ. સંક્ષેપ હંમેશા અને હંમેશા એક જ ફકરામાં સિંગલ પેરાગ્રાફ લખાશે. આ એક ગોલ્ડન રૂલ છે. આમાં કોઈ અપવાદ નથી. ભલે મૂળ લખાણમાં 2, 3, 4 કે 5 ફકરા કેમ ન આપ્યા હોય, તમારો જવાબ, તમારો સંક્ષેપ માત્ર ને માત્ર એક જ સળંગ ફકરામાં હોવું જોઈએ. તમારે ફકરા પાડવાના નથી. સ્લાઇડ પર આપેલું ચિત્ર જુઓ, કેટલું સ્પષ્ટપણે દર્શાવે છે કે એક સળંગ બ્લોક સાચો છે જ્યારે તૂટેલા અલગ અલગ ટુકડાઓ ખોટા છે. બીજો માળખાકીય નિયમ છે શીર્ષકનું સ્થાન. આ પણ એક નિશ્ચિત ફિક્સ નિયમ છે. ઉત્તર વહીમાં તમે જ્યાં સંક્ષેપ લખવાની શરૂઆત કરો છો તેની બરાબર ઉપર અને પાનાની બરાબર મધ્યમાં, સેન્ટરમાં તમારે આકર્ષક શીર્ષક લખવાનું છે. શીર્ષકને ડાબી કે જમણી બાજુ લખવાની ભૂલ કરશો નહીં. તેને મધ્યમાં ગોઠવીને લખવાથી તે સ્પષ્ટપણે અલગ તરી આવે છે અને પરીક્ષકનું ધ્યાન તરત જ ખેંચે છે. કેટલાક વિદ્યાર્થીઓ શીર્ષક નીચે અંડરલાઇન પણ કરે છે, જે સારી પ્રથા છે. આ નાના પણ મહત્વના માળખાકીય નિયમો તમારી જવાબવહીને એક વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને પ્રોફેશનલ દેખાવ આપે છે, અને આ બાબતો પણ સારા ગુણ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે.
હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. મિત્રો, આ સ્લાઇડ અત્યંત ગંભીર છે અને આના પર તમારું 100% ધ્યાન આપવાની જરૂર છે. અહીં એવી જીવલેણ ભૂલો, ફેટલ મિસ્ટેક્સની વાત કરવામાં આવી છે જે તમને સીધા 0 ગુણ તરફ દોરી જઈ શકે છે. આ એવી ભૂલો છે જે કોઈ પણ સંજોગોમાં ભૂલે ચૂકે પણ ટાળવાની છે. પહેલી અને સૌથી મોટી ભૂલ છે બેઠા વાક્યોની ઉઠાંતરી, કોપી પેસ્ટ. સ્લાઇડ તેને સૌથી મોટી અને આત્મઘાતી ભૂલ કહે છે અને તે બિલકુલ સાચું છે. મૂળ ફકરામાંથી પહેલું વાક્ય, છેલ્લું વાક્ય કે વચ્ચેનું કોઈ પણ વાક્ય બેઠે બેઠું કોપી કરવું એ પરીક્ષકને સીધો સંદેશ આપે છે કે તમને વિષયની કોઈ સમજ પડી નથી અને તમે માત્ર જગ્યા ભરી રહ્યા છો. જો પરીક્ષકના ધ્યાનમાં આ આવે તો તે તમને 0 ગુણ પણ આપી શકે છે. આ મૌલિકતાના નિયમનું સીધો અને ગંભીર ભંગ છે. બીજી જીવલેણ ભૂલ છે પોતાના વ્યક્તિગત વિચારો ઉમેરવા. આ પણ એક ગંભીર ગુનો છે. તમારે તમારો પોતાનો કોઈ મત, કોઈ અભિપ્રાય કે કોઈ ટીકા ટિપ્પણી, ક્રિટિસિઝમ તમારા સંક્ષેપમાં ઉમેરવાનું નથી. તમારું કામ માત્ર લેખકે જે લખ્યું છે તેને જ ટૂંકાવીને તેના જ દ્રષ્ટિકોણથી કહેવાનું છે. તેમાં કોઈ સુધારા વધારા કરવાનું નથી. ભલે તમે લેખકના વિચાર સાથે સહેજ પણ સહમત ન હો તો પણ તમારે એકદમ તટસ્થ રહીને માત્ર તેના જ વિચારને વફાદારીપૂર્વક રજૂ કરવાનો છે. યાદ રાખો, સંક્ષેપ એ સારાંશ છે, સમીક્ષા નથી. તમારે જજ બનવાનું નથી, માત્ર રિપોર્ટર બનવાનું છે. આ 2 ભૂલો કરવાથી ખાસ બચજો, કારણ કે તે તમારી બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે. હવે આપણે સ્લાઇડ નંબર 22 સમજીએ. આ આપણા આજના સત્રની અંતિમ સ્લાઇડ છે, જેમાં કેટલીક અન્ય સામાન્ય પણ માર્ક્સ કાપી શકે તેવી ભૂલોની યાદી છે જે આપણે ટાળવી જોઈએ. ચાલો, આ શું ન કરવું ડોન્ટ્સની યાદીને પણ બરાબર સમજી લઈએ. પહેલું, ઉદાહરણો અને દૃષ્ટાંતો ટાળો. આપણે આની ચર્ચા કરી છે, પણ ફરી યાદ કરી લઈએ. ફકરામાં આપેલા દાખલાઓ, કોઈ નાની વાર્તાઓ કે પછી કોઈ મહાપુરુષના અવતરણો, કોટ્સ, આ બધું જ મૂળ વાતને વધુ સારી રીતે સમજાવવા માટે હોય છે. તે મૂળ વાત નથી. તેથી સંક્ષેપમાંથી તેને સંપૂર્ણપણે 100% કાઢી નાખો. બીજું, પ્રત્યક્ષ પઠનને પરોક્ષમાં ફેરવો. આ એક ટેકનિકલ નિયમ છે. જો મૂળ ફકરામાં કોઈના બોલાયેલા બેઠા શબ્દો એટલે કે ડાયરેક્ટ સ્પીચ અવતરણ ચિહ્નમાં કાઉન્સમાં આપેલું હોય તો તેને હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલી નાખવું. જેમ કે રામે કહ્યું હું કાલે આવીશ ને બદલે રામે કહ્યું કે તે બીજે દિવસે આવશે એમ લખવું. અને ત્રીજું, જેના પર આપણે પહેલાં પણ ખૂબ ભાર મૂક્યો છે, શીર્ષક ભૂલવું નહીં. આ એક એવી ભૂલ છે જે ખૂબ જ સરળતાથી ટાળી શકાય છે, છતાં ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં કરી બેસે છે. શીર્ષક વગરનો સંક્ષેપ અધૂરો છે અને તેના 1-2 માર્ક્સ સીધા જ કપાઈ જાય છે. તો મિત્રો, આ હતી સંક્ષેપીકરણની જટિલ લાગતી કળામાં નિપુણતા મેળવવા માટેની આપણી વિગતવાર સફર. આપણે સંક્ષેપ શા માટે આટલો મહત્વપૂર્ણ છે ત્યાંથી શરૂઆત કરી, તેના 5 આદર્શ લક્ષણોને ઊંડાણપૂર્વક સમજ્યા અને અંતે તેને લખવાની એક 6 પગલાંની ભૂલરહિત વૈજ્ઞાનિક પદ્ધતિ પણ શીખ્યા. આપણે એ પણ ખૂબ જ સ્પષ્ટ રીતે જોયું કે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ જીવલેણ ભૂલોથી દરેક સંજોગોમાં બચવું. મને આશા છે કે હવે તમારા મનમાં સંક્ષેપીકરણને લઈને કોઈ ડર કે શંકા નહીં હોય. પણ મિત્રો, હવે અસલી કામ શરૂ થાય છે. હવે દડો તમારા પાળામાં છે. માત્ર જ્ઞાન મેળવવું એ પહેલું પગથિયું છે, પણ તે જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો એ જ સફળતાની ખરી ચાવી છે. હું તમને સૌને આગ્રહ કરું છું કે આ 6 સોપાનની પદ્ધતિનો વારંવાર ફરીને અભ્યાસ કરો. જૂના પ્રશ્નપત્રો લો, પુસ્તકોમાંથી અલગ-અલગ ફકરાઓ લો અને તેની પ્રેક્ટિસ કરો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તેટલી તમારી ગતિ અને સચોટતા વધશે. પરીક્ષામાં સમયમર્યાદામાં રહીને એક ઉત્તમ સંક્ષેપ લખવા માટે આ અભ્યાસ, આ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. મને પૂરો વિશ્વાસ છે કે જો તમે આ માર્ગદર્શિકાને દિલથી અનુસરશો અને ખૂબ પ્રેક્ટિસ કરશો તો સંક્ષેપીકરણનો પ્રશ્ન તમારા માટે ડરનો વિષય નહીં પણ પૂરેપૂરા ગુણ મેળવવાનો એક સુવર્ણ અવસર બની જશે. તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો તમને આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય, જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ સેશનને લાઇક જરૂર કરજો. તમારા અન્ય મિત્રો જે તૈયારી કરી રહ્યા છે તેમની સાથે શેર કરજો અને આપણી આ શિક્ષા એકેડમી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને આ વિષયને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. હું વ્યક્તિગત રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ફરી મળીશું એક નવા વિષય, નવી રણનીતિ અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને સતત આગળ વધતા રહો. જય હિન્દ.